આજે है ना भाई तबियत थोड़ी रागे આવી ગઈ છે બરાબર ને ભાઈ બળમાન જોશમાં નવો વિડીયો ચાલુ કરી દીધો છે બીજી વાત કરું ને ભાઈ તો અમારા બધાનો જન્મ છે ને ભાઈ કચ્છમાં થયેલા છે બરાબર અમારા બધાની જન્મભૂમિ ભાઈ કચ્છ છે આમ ભાઈ મૂળ ગામ અમારું આવ્યું છે ભાઈ ભાવનગર પાસે આયદા વે માટ્યું તમારા ભાઈ આવો હેન્ડસમ બોય છે મસ્તીનો આવો બ્યુટીફુલ બોય છે ચશ્મા પહેરે કે સારો લાગે એમાંય ભાઈ લગ્ન કરવાની વાત કરું ને તો મારો એક ભાઈ છે યાર મોટો ભાઈ છે એને તો ભાઈ બીજી વાર લગ્ન કરવા છે બીજી વાર પહેણવું છે લગ્નનો લાડુ અને બીજી વાર ખાવો છે અહીંયા ભૂંડા એક વારમાં મેળ નથી આવતો એક વારમાં વાળો નથી તારે ભૂંડા બે લગ્ન કરવા ભાઈ દવે માટ્યું હું આવી સલાહ દઉં હું બધું લગ્નનો લાડુ સારું છે નથી સારું ખવાય ના ખવાય તો મને કેમ ખબર છે આ બધું મારા ઘરમાં મારી છે ને હગાઈની વાત હાલે છે ભાઈ હું નક્કી ભાઈ 10-15 દિવસમાં મારી હગાઈ થઈ જાય ભાઈ હું બાય વાળો થઈ જાઉં બરાબર ને આયદા ભાઈ જેને ખબર ન હોય ને કે હું ક્યાં રહું તો હું છે ને ભાઈ ગુજરાતના જય માતા ગેરાને સ્વાગત છે નવો લોગ વિડીયો મળી પણ નવો લોગ વિડીયો જીકી દીધો આપણે હવારના પોર એટલે ભાઈ 10-11 જેવું વાગ્યું છે બરાબર 10-11 વાગે ભાઈ નવો વિડીયો જીકી દીધો છે ચાલુ કરી દીધો નવો લોગ વિડીયો ને આજે છે ને ભાઈ તબિયત થોડીક રાગે આવી ગઈ છે બરાબર ને ભાઈ તબિયત બગડી ગઈ હતી રાગે આવી ગઈ શરદી ઉધરસ ને એવું બધું થઈ ગયું હતું છાશનો ચેન્જ વિડીયો કરે ને છાશ પીધી ને એમાં ભાઈ શરદી ઉધરસ ભાઈ એવું બધું થઈ ગયું હતું રાગે આવી ગયું છે ભાઈ પાછું ને પાછો ફાઇનલી ફટાફટી છે ને બળમાન જોશમાં નવો વિડીયો ચાલુ કરી દીધો છે બરાબર ને તો આમ ભાઈ કાંઈક તબિયત ને સારું બારું હોય ને તો આમ છે ને અલગ જ મજા આવી રાખે વ્લોગ શૂટ કરવાની બરાબર આયદા ભાઈ જેને ખબર ન હોય ને કે હું ક્યાં રહું તો હું છે ને ભાઈ ગુજરાતના કચ્છમાં રહું બરાબર ને આગળ તો ન કહીએ કે ફલાણી જગ્યા ને એવું બધું ન કહીએ કે અંદર મેન ન કહીએ કે કઈ જગ્યા પ્રોપર એવી પણ ગુજરાતના કચ્છમાં રહું છું બરાબર અને કચ્છમાં રહેતા હોય ને ભાઈ કચ્છી ન આવડતી હોય તો ભાઈ શું વાતનું કે હું કામનું કહેવાય તો તમારી ભોમકા લાજી કહેવાય ભાઈ ભોમકા લાજી કહેવાય ગુજરાતના કચ્છમાં રહું ને ભાઈ કચ્છી ન આવડતી હોય એટલે એવું બને નહીં ભાઈ આપણને કચ્છી આવડે છે તો મેળે છે ને ક્યારેક કચ્છીમાં થોડાક શબ્દ બબન આવી જાય બરાબર ને વ્લોગ ને કચ્છીમાં એવું આવી જાય કદાચ ક્યારેક ટ્રાય કરવા પૂરતું આવી જાય બાકી કચ્છી તો આપણને આવડે છે એકદમ ફૂલ આવડે છે કચ્છી બીજી વાત કરું ને ભાઈ તો અમારા બધાનો જન્મ છે ને ભાઈ કચ્છમાં થયેલા છે બરાબર અમારા બધાની જન્મભૂમિ ભાઈ કચ્છ છે આમ ભાઈ મૂળ ગામ અમારું આવ્યું છે ભાઈ ભાવનગર પાસે છે પણ આમ બધાની જન્મભૂમિ ને કર્મભૂમિ ને બધું અહીંયા નહીં આવે બરાબર નાના મોટા બામ બધા અહીંયા છે કચ્છમાં તો કચ્છી ન આવડતી હોય ને તો ભાઈ એવું તો બને નહીં બરાબર ને તો કચ્છી આપણને આવડે છે તો ક્યારેક ભાઈ કચ્છીમાં વ્લોગ વિડીયો આવી જાય ક્યાંક નક્કી ન કહેવાય ક્યારેક આવી જાય એટલે કહું હું ભાઈ ક્યારેક હવે એમ નથી કહેતો કે આવી જ જાય ભાઈ કચ્છીમાં વ્લોગ વિડીયો અમુક શબ્દ ક્યારેક આવી જાય કચ્છીમાં વ્લોગ વિડીયો મારી પાસે ક્યારેક ભાઈ વ્લોગ વિડીયો આવી જાય કચ્છીમાં એવું કાંઈ પાકું નથી કે આવી જ જાય ફાઇનલી તો ગુડ ઇવનિંગ ડેરાને શુભ હાંજ હા ભાઈ શુભ હાંજ ડેરાને ભાઈ હાંજ પડી ગઈ છે આપણે હે ભાઈ બપોરે એક મસ્ત ભાઈ વિડીયો શૂટ કરી નાખ્યો બરાબર વિડીયો શૂટ કર્યો હારવાર ભાઈ એડિટ કરવા બેસી ગયો તો હારવાર એડિટ કરી નાખ્યો અને શૂટે કરી નાખ્યો ભાઈ 50% જેવું કામ થઈ ગયું રો મટીરિયલ કામ આવે ને બધું કામ પતી ગયું છે એડિટિંગનું મારા ખ્યાલથી એક જ બે દીમાં ભાઈ વિડીયો આવી જાય આપણી ચેનલમાં તો આ ચેનલમાં પર જવાનું છે બરાબર ને તો મારા ખ્યાલથી 2-3 કાલ ને પમદી એક જ બે દીમાં આવી જવાનું છે વિડીયો આ ચેનલમાં પર બરાબર ને મેં કીધું ફટાફટ ને ભાઈ શૂટ પતાવું શૂટ પતાવીને ફટાફટ ને ભાઈ એડિટિંગનું કામ ઉપાડી લો હારો એટલે આખી બપોર એડિટિંગ કર્યું હાલમાં ભાઈ વાત કરું ને ટાઈમની તો ટાઈમ છે ને ભાઈ કેટલો થાય છે ખબર છે રોંઢો થઈ ગયો છે બરાબર ને હાંજ પડી ગઈ છે થોડું દાદા જો આ બાજુ હાથમાં છે બરાબર ને જીટકા છોકરા ભાઈ દડે બેઠ રમે છે બધા મેં કીધું ઘડી ખાને જઈને બારે બેહો ને કાંક વિડીયો શૂટ કરવી આપણે વ્લોગ બનાવી બરાબર ને કાંક તો ભાઈ હાલમાં છે ને ભાઈ લગ્નની સિઝન હાલે છે બરાબર ને લગ્નની સિઝન હાલે છે ને એમાં ભાઈ મારા લગભગ ઘણા બધા ભાઈઓ પરણવામાં છે બરાબર ને આપણું ભાઈ પત્તું કપાવાનું હતું પણ પત્તું કપાતા રહી ગયું છે બરાબર ને ભાઈ તો નક્કી ન કહેવાય કપાઈ જાય ને નો કપાય ભાઈ 50% જેવું છે હવે હું થાય તો ભાઈ મારો રામ જાણે આ વખતે બરાબર ને આપણા ગળામાં ઓલી ઘંટડી આવી જાય નથી આવતી એ તો ભાઈ રામ જાણે હું થાય છે હું નથી થતું ઈ આયદા વે માટ્યું તમારા ભાઈ આવો હેન્ડસમ બોય છે મસ્તીનો આવો બ્યુટીફુલ બોય છે ચશ્મા પહેરે કે સારો લાગે આ ચશ્મા ભાઈ આવી ચડતી જવાની માં સારો લાગે ભાઈ તેરી ચડતી જવાની મેરા પારા ગોરી ઘર ભેગું થાને ભાઈ તો ચશ્મા છે ને ભાઈ નંબરના હિસાબે પહેરવા પડે છે નકા ભાઈ ચશ્મા બસમાં કઈ પહેરવું નહીં પણ નંબર છે ને એના હિસાબે પહેરવા પડે છે પણ જોવું ભાઈ વેલા મોડું છે ને ભાઈ ઓલા લેન્સ કરાવી લેવા છે કાં તો લેઝર થી કઢાઈ નાખવા છે નંબર ભાઈ આવી ચડતી જવાનીમાં ચશ્મા સારા લાગે કે મારી જેવા હેન્ડસમ ને બ્યુટીફુલ બોય માંથી ઘર ભેગું થાને ભાઈ કોમેન્ટ કરી નાખો એકવાર એટલે આગલી બે ક્લિપ શૂટ કરીને એમાં છે ને ભાઈ ખટારાનો ગાડીનો બધો હા ઝીણકા છોકરા રમે છે ને બધો અવાજ આવે મેં કીધું ગદનો આટલું ભોગાવેલું મેં કીધું આ ગદનો અવાજ કેમ આવે છે બધાનો ને પછી માઇકમાં જોયું ને તો ગદનું માઇક જ બંધ હતું
એમાંય ભાઈ લગ્ન કરવાની વાત કરું ને તો મારો એક ભાઈ છે યાર, એક મોટો ભાઈ છે, એને તો ભાઈ બીજી વાર લગ્ન કરવા છે, બીજી વાર પરણવું છે, લગ્નનો લાડુ એને બીજી વાર ખાવો છે. મેં કીધું ભૂંડા હવે તારે એક વાર લગ્ન કર્યા તને એક વારમાં ભાઈ તું આમ તને એમ નથી થતું કે ભાઈ મારા ગળામાં ભાઈ ઓલું બંધાઈ ગયું, ઘંટડી બંધાઈ ગઈ, તને એવું લાગતું નથી ભાઈ? કે ના ભાઈ મને તો એવું કઈ નથી લાગતું કે મારે તો બીજી વાર લગ્ન કરવા છે. ક્યાં બેન લગ્ન કરવા છે ખબર છે? તમે થંબનેલ જોઈ લીધું, યુટાઈ ભાઈ પોતે ન તે મોટા તો વિડીયો જોયો છે તારે બીજી વાર લગ્ન કરવા છે આવું હોય એટલે તું તને ભાઈ ના પાડી તું કે ભાઈ બીજી વાર લગ્ન કરવા. આવું હોય ભૂંડા, આવું હોય કઈ? અહીંયા ભૂંડા એક વાર માં મેળ નથી આવતો, એક વાર માં વાળો નથી, તારે ભૂંડા બે લગ્ન કરવા. જો માટ્યું આ ભાઈબંધ ને કહ્યું પછી, સોરી આ તો બેનપણી છે. તો માટ્યું આ ને પાછી ભાઈ અહીંયા ફાઇનલી છે ને પાછી ઇન્ડિયા ની ચાઇના વાળાની પાસે સસ્તી મેચ ચાલુ થઈ ગઈ છે બરોબર ને. ઓલા પણ ભાઈ ચાઇના વાળા બેટિંગ કરે, અહીંયા કને ભાઈ ઇન્ડિયા વાળા બોલિંગ કરે. આ ગજનો કોણ આવ્યો છે પાર્ટી? તાર બાપન ગ્રાઉન્ડ હે સાઈડ માં તો હાલતો, અહીંયા કને ઇન્ટરનેશનલ મેચ ચાલુ છે ગજના. ઓલા પણ આમ જો ઓલા પણ બધા પ્રેક્ષકો બેઠા છે, જે બધા ગચિયારીના છે યાર ગજના. તો માટી ભાઈને પછી એક સુખી માણસ જીવન છે ને આવું થઈ જાય. જો આ બાપો છે બધા એનો, કેટલા બધા ગરુડિયા છે. જો આ બધા છોકરા છે, આ ભાઈ એની બાઈ છે, જો આ એની બાઈ છે, એના છોકરા છે. જો આમ ગજના છોકરા બોકરા બધા વાહે જોડે. જો અરા ભાઈ પૈણ્યા પછી નું ભાઈ દાંપત્ય જીવન આવું થઈ જાય. જો અરે ભૂંડા હું તું પૈણી ગયો વેલો વેલો. માચ્યું છે ને હમણાં 3 તારીખે એક મારા ભાઈ ને લગ્ન છે, ગામમાં રહે ભાઈ. હે ભાઈ લગ્ન નો લાડવો ખાધો છે બરોબર. લગ્ન નો લાડવો ભાઈ કેવો હોય ખબર હે? ખાવો સારો લાગે ને ખાધા પછી ભાઈ વહમું લાગે. લગ્ન નો લાડવો એવો હોય ભાઈ 50% જેવું હોય. અહીંયા છે ને અહીંયા લગ્ન નો લાડવો અહીંયા આવતા અટકાઈ જાય બરોબર ને. મોઢામાંથી તો ગળી જાય પણ અહીંયા આવતા અટકાઈ જાય. પછી કેવું થાય કે નો આપણે બારો કાઢીએ કે નો પછી ભાઈ આમ અંદર જઈએ કે બરોબર લગ્ન નો લાડવો એવો છે. તો અમારા એક ભાઈ છે ગામમાં ભાઈ છે 3 તારીખે લગ્ન છે, પણ એના લગ્ન બાજુ બહુ જાજી એવી મજા આવવાની છે. પણ ભાઈ લગ્ન નો લાડવો ખાધો છે તો ભાઈ જોઈ હવે એનો શું હાલ થાય. પછી એના રિએક્શન લેવું ભાઈ કે ભાઈ લગ્ન નો લાડવો તમે ખાધો ભાઈ કેવો લાગે અમને. છે ને પાછો કેવો લગ્ન નો લાડવો ખબર છે? ઇમરજન્સી પણ ઉતાવળમાં ભાઈ લગ્ન નો લાડવો એને ખાધો છે બરોબર ને. તો જોઈ ભાઈ એની હાલત દશા ભાઈ કેવી થાય છે. ને હમણાં ભાઈ 2-3 દી પછી લગ્ન છે ના તો મસ્તીની પણ એની કાઢવાની છે વરાજાની આપણે. ભાઈ દવે માટી હું આવી સલાહ દઉં હું બધું લગ્ન નો લાડવો સારું છે નથી સારું, ખવાય ના ખવાય તો મને કેમ ખબર છે આ બધું? ઓય એટલે એવું કઈ નથી માટી ભાઈ, એવું કઈ નથી. એટલે હું તો આમ કહું ભાઈ હા એવું કઈ નથી ભાઈ. ફાઇનલી માટી એક ને સસ્તી ઇન્ડિયન ચેનલ મેચ પૂરી થઈ ગઈ છે. ફાઇનલી છે ને ભાઈ ગજના અહીંયા કને ચાઇના વાળા ગજના છે ને શું કરે ખબર? ગચ્યા કરે છે દર વખતે. કાઢો મારી બેન કાઢો, અને રાખવા જેવું નથી. કાઢો બારા કાઢે ચાઇના વાળાને. વેસ્ટ ઇન્ડિઝ સાલે એ બધું તો ઠીક છે, પણ આ વેસ્ટ ઇન્ડિઝ નામ ક્યાંથી આવ્યું? આમાં ચાઇના વાળા ઇન્ડિયન ચાઇના મેચ તો વેસ્ટ ઇન્ડિઝ ભાઈ ક્યાંથી નામ આવી ગયું? બાકી ભાઈ ક્યારનો હું છે ને વિડીયો શૂટ કરું હું, ક્યારનો ભાઈ વ્લોગ શૂટ કરું હું. તમે મારા મોઢા ઉપર ની છે ને ભાઈ ખુશી જોઈ શકતા હો ભાઈ મારા મોઢા ઉપર ખુશી કેટલી બધી છે બરોબર ને. આ ખુશી શેના હિસાબે છે ખબર છે? વાંઢો હું ને એના હિસાબે ભાઈ. કેમ કે સુખી દાંપત્ય જીવન વાળા જે માણસ ને ભણેલા જે માણસ ને એના મોઢા ઉપર ક્યારે એટલી બધી ખુશી ના હોય કે બરોબર. ઉદાહરણ કોણ દઉં ખબર છે? કોણ ઉદાહરણ દઉં ખબર છે? ઓલા કાકા જે છે એનું ઉદાહરણ દઉં. જો કેવા જાય છે ભાઈ, કેવું કામ કરે છે જો હન ભાઈ. એટલે ભાઈ સુખી માણસ છે ને ભાઈ પણ દાંપત્ય જીવન વાળો માણસ ભાઈ ક્યારે સુખી હોય જ નહીં. એના મોઢા ઉપર ક્યારે ખુશી આવે જ નહીં ભાઈ. ક્યારે એટલે ક્યારે ના આવે ખુશી. ને શેના હિસાબે ના આવે ખબર છે? એના ખુશીના નામે ખાલી શું આવડતું હોય ખબર છે? હા એમાં જ એની ખુશી છે ભાઈ. હું હા કરવામાં જ ખુશી. અને આપણે વાંઢાને કઈ વ્યાજી ખરી ભાઈ, ઉપાધિ ખરી વાંઢાઓને. હા ભાઈ મન પડે ત્યારે જાગો ને મન પડે ત્યારે બરાસ કરો ને મન પડે ત્યારે નાઓ ને તૈયાર થાઓ ને વિડિયા શૂટ કરો ને કામ કરો ને પાછા હુઈ જાઓ ને કાંઈ એટલે કાંઈ ઉપાધિ નહીં ભાઈ. આઈ ભાઈ મોટી જીકુતા હું મોટી વાતો તો કરું હું. દાંપત્ય જીવનની સુખી જીવનની બધી વાતો કરું હું કે વાંઢા હોય તો સારું છે નામ છે તેમ હે ભાઈ. દવે હે ને મારા ઘરમાં મારી છે ને હગાઈની વાતો હાલે છે ભાઈ. હું નક્કી ભાઈ 10-15 દીમાં મારી હગાઈ થઈ જાય ભાઈ હું બાઈ વાળો થઈ જાઉં બરોબર ને. આટલો મોટી જીકું ને કહી દઉં બરોબર ને. એટલે હજી એમ કાંઈ નક્કી નથી ભાઈ હગાઈ બગાઈની પણ વાતો હાલે રાખે ભાઈ. શું ખબર? આ તો કહું હું ભાઈ, શું ખબર ભાઈ ઉપર વાળો શું કરે આપણને શું ખબર ભાઈ. થઈ જાય 9-10 દીમાં હું ભાઈ બાઈ વાળો થઈ જાય બરોબર ને. આ તો ખાલી વાત છે બરોબર ને, ખાલી વાત છે ભાઈ. વાત છે રોંગ નો જતા ખાલી વાત જ છે ભાઈ. અલે તું ફાઇનલી માટ્યું મારા ખ્યાલથી છે ને વ્લોગ વિડીયો બહુ લાંબો થાય છે તો ફટાફટી છે ને ભાઈ વ્લોગ વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખવી બરાબર ને. કાંક ઇન્સ્ટાગ્રામમાં આટો મારતા આવો, કાંક તમારો પ્રેમને સપોર્ટ દર્શાવી દો બરાબર ને. વાત કરું ભાઈ લગ્નગાળાની તો લગ્નગાળો છે તો ભાઈ 3-4 ભાઈઓને પરણાવવાના છે ને આપણું ગોઠવવાનું સોરી 3-4 ભાઈઓને પરણાવવાના છે તો ભાઈ બધું સેટિંગ ગોઠવવું પડે ને. તો સેટિંગ ગોઠવવાનું હોય તો ભાઈ થોડીક તૈયારી કરવાની છે તો તૈયારી કરી લેવી ભાઈ ને. બધું હાલે રાખ્યા ભાઈ ધીમે ધીમે ભાઈ. લગ્નની બધી તૈયારી કરવાની છે ભાઈ. તૈયારી તો કરવી પડે ને ભાઈ. લગ્ન આવે આપણા પોતાના ઘરના કુટુંબના લગ્ન તો તૈયારી કરવી પડે તો બધી તૈયારી કરી લેવી
ધીમે ધીમે ભાઈ જિંદગી હાલે રાખે છે બરોબર ને તો ફટાફટ ભાઈ વ્લોગ વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખવી મળું નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી જય માતા ડેરાને